વાત કરે તો અનુકરણ અને અનુસરણ બે એક જ વસ્તુ છે. અધ્યતા અને અધ્યાપક બંને સભાન હોય, શું કે ખોટું? ટૂંકમાં આપણે સમજણા હોય, એકવાર આવી ઘટના બની ગઈ હોય, દીવાની જોત એડીને દાજી ગયા હોય, ભાનતાપૂર્વક એ ચાર ઓપ્શન જોવાના. કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચલો, મોટા ભાગે એમ સર મેં તો ચેક કરી લીધા, અત્યારે જ કર્યા, બુક લઈને જ બેઠા છે. બહુ સારી વાત છે. જો આ બહુ સારી વાત આપણને ગમી. ઘણા કે સર મેં બુક લઈને જ બેઠા છે, મેં બધું ચેક કર્યું. હા, બુકની અંદર ઘણી ભૂલો છે. જે ભૂલો તમારા ધ્યાનમાં આવે ને તો તમે અહીંયા ઓફિસ નંબર પર મોકલી દેજો. બરાબર, ઘણા ચેક કર્યા, સારી વાત છે. જો ચેક કરશો તો તમને ઓટોમેટિક ખબર પડે કેવું પૂછે છે. તમે આ કન્સેપ્ટ ભણી ગયા, પછી છે ને એને લઈને એમસીક્યુ જોવાના, ઓટોમેટિક ખબર પડે કે નહીં આવું જ પૂછે છે. ચલો, હવે આવશે માનવ સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાનો અભ્યાસ. તો બાળકનો જન્મ સમાજમાં થાય છે. સૌપ્રથમ તે સમાજના મહત્વના જૂથ કુટુંબના પરિચયમાં આવે. સાહેબ, હવે આ કુટુંબ છે ને આપણી પ્રથમ પાઠશાળા છે. કોઈ પણ વ્યક્તિ એની પ્રથમ પાઠશાળા જો કોઈ હોય તો એનું કુટુંબ છે, જ્યાંથી એ ભણવાની શરૂઆત કરે. જન્મથી માંડીને મૃત્યુ પર સમાજના મહત્વના જુદા જુદા જૂથોના પરિચયમાં આવતો જાય, પરોક્ષ રીતે શિક્ષણ મેળવતો જાય. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. બાળક જેના સંપર્કમાં આવે ને એની પાસેથી કાંઈક ને કાંઈક શીખે. સારા વ્યક્તિના સંપર્કમાં આવે તો સારું શીખે. ખોટા વ્યક્તિ કે ખરાબ વ્યક્તિના સંપર્કમાં આવે તો એ બાળક ખોટું કે ખરાબ વસ્તુ પણ શીખે. એટલે જેવાના માણસોના સંપર્કમાં આવે, જેવા સમાજના સંપર્કમાં આવે, જેવા કમ્યુનિટીના સંપર્કમાં આવે, પોઝિટિવ એનર્જી વાળા માણસો હોય, હકારાત્મકતા ધરાવતા માણસો હોય તો એનો વિકાસ એવો જ થાય. ખોટી વાતું, નકારાત્મક વાતું, ખોટું બોલવું, ચોરી કરવી, એવા માણસો વચ્ચે રહે તો એ બાળકનો વિકાસ એવો જ થાય. એને એવું જ આવડે, ચોરી કરતા જ આવડે, ખોટું બોલતા જ આવડે. સમજાય છે? તો આ બધું છે ને આપણા ઉપર ખૂબ અસર કરે છે. માણસ છે ક્યાં અને કેવા વાતાવરણમાં રહે છે. મેઇન વસ્તુ છે આ શિક્ષણ મુખ્યત્વે નીચેની રીતે થાય. જો પહેલી વસ્તુ અનુકરણ અને અનુસરણ. તમને બધાને ખબર છે, બાળક જ્યારે જન્મ લે ને ત્યારથી એના અનુકરણની શરૂઆત થઈ જાય. જો શરૂઆતમાં એના પપ્પા છે તો એવું બોલતા હોય, બટા પપ્પા બોલતો, પપ્પા પપ્પા પપ્પા, મમ્મી મમ્મી, એટલે છોકરો એના હોઠ જોવે, હોઠ. હોઠ કઈ રીતે હલનચલન કરે એનું અનુકરણ કરવાની શરૂઆત કરે. તો અનુકરણ અને અનુસરણ બે એક જ વસ્તુ છે. અવલોકન કરીને શીખવું. સાદી ભાષામાં કહેવાય નકલ. હવે તમે વિચાર કરો કે પપ્પા ઘરે આવીને દરરોજ સિગરેટ પીતા હોય તો આમ એમ દરરોજ સિગરેટ પીતા હોય તો પપ્પા દરરોજ આવીને આમ તમાકુ ખાતા હોય તો તમાકુ ખાતા હોય ઘણા. એવી તમાકુ ખાય, જેવું કરશે ને એવું બાળક કરશે. એટલે કે અનુકરણ કરશે. બાળક એમ કે પપ્પા તમે આવું કરતા હતા ને, પપ્પા તમે આમ ખાવ છો ને, એટલે એને ખાતા આવડી જાય. પછી એ ઘરે પપ્પા સામે નહીં કરે પણ બહાર જાય ને એટલે બહાર કરશે. બહાર એના મિત્રોને કહે મારા પપ્પા છે ને જો આમ સિગરેટ પીવે, મારા પપ્પા છે ને, મારા પપ્પા સાઈડમાં રાખે સિગરેટ, સાઈડમાં, મારા પપ્પા. તો આ અનુકરણ છે. પણ તમે એને સારી દિશા, સારી બાબતો શીખવાડો તો. પપ્પા હોય પપ્પા કે મમ્મી હોય મમ્મી, એ પપ્પા અને મમ્મી જો ભગવદ્ ગીતા રોજ સવારે ઉઠીને આમ વાંચતા હોય, ભગવદ્ ગીતાની અંદર શું લખેલું છે એના પાઠોની ચર્ચા ઘરમાં બધા સાથે કરતા હોય, બધા સાથે કરતા હોય, તો એ બાળક છે ને આખી દુનિયાને કહેશે મારા પપ્પા છે ને એ આવી રીતે ભગવદ્ ગીતા વાંચે ને અમને આવું સમજાવે. તો એ બાળકનો વિકાસ એવો થાય. ઘરનું વાતાવરણ જેવું, આ એ શબ્દ છે અનુકરણ ને અનુસરણ.
સાહેબ સૌથી વધારે બાળક કોઈનું અનુકરણ કરતો હોય ને તો શિક્ષકનું. તમે શિક્ષક છો, તમે જેવી હેરસ્ટાઈલ રાખો, તમે જેવા કપડાં પહેરો છો, તમે જે કાંઈ પણ કરો છો, જે કાંઈ પણ તમે કરી રહ્યા છો, આ બધું તમારા બાળકો જોવે છે અને શીખે છે. તમને લાગે બાળકને શું ખબર પડે? અમુક ઘરો તો મેં એવા જોયા છે ઘરમાં ગાળો બોલતા હોય. હવે બાળકને પણ ગાળો બોલતા કોને શીખવાડ્યું? કોઈ શીખવાડ્યું? ઘરે બોલતા હોય મમ્મી પપ્પા, એ જોઈને જ બાળક શીખે છે. પછી બહાર જઈને એના ફ્રેન્ડને કે મારા પપ્પા આવી ગાળો બોલે છે. જેવું ઘરનું વાતાવરણ, નેગેટિવ વાતાવરણ તો નેગેટિવ જ શીખવાનું. પણ જો સારી વાત કરશો તો બહાર જઈને કહેશે, બહાર જઈને કહેશે મારા પપ્પા છે ને, મારા પપ્પા હો, વખાણ કરશે, સારી વાત કરશે. પછી તો કે શિક્ષકના રોલ મોડેલ શિક્ષક છે. સોરી, હવે વિદ્યાર્થીના રોલ મોડેલ શિક્ષક છે. વિદ્યાર્થીના રોલ મોડેલ શિક્ષક છે. સોરી, હવે વિદ્યાર્થી છે ને એ શિક્ષકનું અનુકરણ બહુ કરે, શિક્ષકની બહુ નકલ કરે. મારા સાહેબ આમ ચાલે છે, મારા સાહેબ આવી રીતે આમ 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 કરતા હોય છે. તમારી જેવી આદતો છે ને એવી આદત વિદ્યાર્થી શીખે. તો પોતાની ઇન્દ્રિયોના માધ્યમથી બાળક જ્ઞાન મેળવે, શીખે છે. પોતાની આજુબાજુ જે કાંઈ જુએ છે, અનુભવે છે, સાંભળે છે, તેનું અનુકરણ કરે છે. આ રીતે ક્યારેક કોઈના વર્તનનું અનુસરણ પણ કરે. આ રીતે થતા શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાષા છે. બહુ મહત્વનું છે. તમે કેવી ભાષા બોલો છો ને, તમે કેવી ભાષા બોલો, જો શુદ્ધ ભાષા બોલે ને, તમે જોજો આમ ઉત્તર ગુજરાતમાં અલગ ભાષા છે. અમે હું જે બોલું છું એ કાઠિયાવાડી છે. હું પ્યોર દેશી માણસ છું. કેવો છું? દેશી માણસ છું. તો હું નાનપણથી કાઠિયાવાડમાં રહ્યો એટલે મારી ભાષા આમ દેશી જેવી લાગે. માણસ જ દેશી છું ભાઈ. અમુક અમુક છે એ શુદ્ધ ગુજરાતી બોલતા હોય, શુદ્ધ ગુજરાતી. ટૂંકમાં ઘરમાં જેવું વાતાવરણ, જેવું બોલવામાં આવે, બસ બાળક એવું શીખે. નાનપણની ભાષા છે ને એની સ્થાનિક ભાષા કહેવાય, ટૂંકમાં એની માતૃભાષા કહેવાય. એટલે જ કહેવાય નાની ઉંમરમાં માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી. યસ અંકિત રાઠોડ, સાચી વાત છે. યસ વિકલ્પ પંડ્યા, સાચી વાત છે. અનુકરણથી બાળક પોતાની માતૃભાષા બોલતા સમજતા શીખે અને સમાજમાં પોતાનો વ્યવહાર ચલાવતું થાય. આ જ રીતે બાળક અનુકરણ અને અનુસરણથી વર્તન, નીતિ નિયમો, પરિસ્થિતિ પ્રમાણેનું વર્તન કરતા શીખે. જો એને ખબર પડે કે કોઈ તમારી સામે જોવે, જો ઘરે એના પપ્પાએ આવું શીખવાડ્યું હોય, કોઈ તમારી સામે જોવે ને તો એને સામે ઝાપટ માર દેવાની, તો બાળક એવું જ વર્તન કરશે. પણ શીખવાડ્યું હોય, મમ્મી પપ્પાએ સારા લક્ષણો શીખવાડ્યા હોય, સાચી દિશાઓ આપી હોય, અને સૌથી વધારે રોલ એક શિક્ષકનો છે. શિક્ષકે સારી વસ્તુ શીખવાડી હોય, શિક્ષક તમે છો ને, તો શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થી છે એની સામે એવી રીતે હાવભાવ રાખવાના છે, લાગવું જોઈએ કે તમે શિક્ષક છો. ઘણા તો શિક્ષક આવ્યા હોય ને ભણાવવા, લાગે જ નહીં કે આ શિક્ષક છે કે ક્યાંથી આવ્યો છે આ, એવું લાગે. ઘણા શિક્ષકો છે આમ બે બટન ખુલ્લા હોય ને ઊભા, વાળ હોય સ્પાઈસી, ને પછી હાલતા હોય તોય અહીંયા કાનમાં કડી પહેરી હોય. શિક્ષક એવો, એટલે કે પુરુષ શિક્ષક હોય, એને આમ કાનમાં કડી, આમ રોમિયોગીરી કરે શિક્ષક, પુષ્પા જેમ ચાલે આમ. એટલે એ શિક્ષક છો, શિક્ષક. શિક્ષકની જેમ વર્તો. તમને જે આવડતું એ ઘરે રાખો. તમારી એક્ટિંગ, મને એક્ટિંગ આવડે પણ એ બધી ઘરે રાખવાની. એવા બધા અમુક અમુક ટોપિક હોય ત્યારે થોડી થોડી એક્ટિંગ કરી નાખવાની. શિક્ષક છે ને એક પ્રકારનો આમ એક્ટર હોવો જોઈએ. બાળકોને ભણવાની મજા આવે શિક્ષક પાસે. પણ ઘણા ઘણા શિક્ષક આમ પુષ્પા, એ શિક્ષક છો, ભૂલતો નહીં તું શિક્ષક છો. તું કોલેજ કરતો ત્યારે સારો લાગતો, અત્યારે શિક્ષકો મસાલા ખાયા. હું નથી ખાતો, મને કોઈ જાતનું મસાલાનું વ્યસન નથી. હા, કોઈ જાતનું વ્યસન નથી. મારે એક અભિયાન ચાલે છે, વ્યસન મુક્ત અભિયાન. અમારા જે ગામડું છે ત્યાં વ્યસન મુક્ત અભિયાન જે ચાલે છે એ અભિયાન છે, એની અંદર હું એક સભ્ય તરીકે છું. હવે હું પોતે જ વ્યસન કરતો, તેનો સભ્ય મારે ન બનાય. શિક્ષકો છે ને એ જેવું કરે એવું થાય. જોજો ઘરે એવું બોલશે ને, ઝૂકેગા નહીં સાલા, તો છોકરો એવું જ બોલતા શીખશે. ઝૂકેગા નહીં, વાત વાતમાં ઝૂકેગા નહીં. ઘર ભેગવા થાવ, ભણવામાં ધ્યાન આપ. તમે જેવી વાત કરશો ને એવું થાય. એટલે બાળક અનુકરણથી વર્તન, નીતિ નિયમો, પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરતા શીખે છે. પછી આવશે મતારોપણ. બીજો ટોપિક મતારોપણ છે.
તમને પ્રશ્ન છે ને, આ મતારોપણ એટલે માતાએ તમારી અંદર જે રોપણ કર્યું એ માતાએ તમારામાં જે આરોપણ કર્યું, આપણી મમ્મીએ આપણા માતાએ આપણી અંદર જે આરોપણ કર્યું છે એ મતનું આરોપણ પણ કહી શકાય આને. તો જો બાળક મતારોપણ દ્વારા પણ સમાજ પાસેથી શીખે છે. માતા તમને એવું કે સાચું બોલાય, ખોટું ન બોલાય, મોટેથી ચીસો ન પડાય બટા, આપણાથી મોટાને તમે કહેવાનું, આપણાથી નાના હોય એને અત્યારે તમે કહેવાને જ બોલાવવાનું દીકરા, આવું આપણા છોકરાને શીખવાડાય. પુસ્તકને પગ ના અડાડાય બટા, આ બધા વિધાનો દ્વારા કુટુંબ, આડોશ પડોશ, મિત્રોનો સમાજ શિક્ષણનું માધ્યમ બને છે. એમાં મતારોપણ છે. બધા તમને માતા તમને શીખવાડે એવી રીતને બધા તમને મત આપે, જરૂરી નથી માતા શીખવે. આ વસ્તુ છે ને એ કોઈ પણ શીખવાડી શકે. મતનું આરોપણ થઈ તમને એક મત આપે કે બટા આવું ન કરતો, એક મત આપે. સૌથી વધારે આ મતનું આરોપણ આપણી મમ્મી કરતી હોય છે. આપણા મમ્મી છે ને આવું શીખવાડે, વાતમાં આપણને ટોકે, બટા આવું ન કરાય, જો પંખો ચાલુ છે બંધ કરી દે. અરે તમે બહાર જતા હોય અને પંખો ચાલુ રાખીને જાવ, તેમ કે મમ્મી એમ તમને તરત કે પંખો ચાલુ છે બટા બંધ કરીને જજે. અત્યારે તમે ક્યાંય નોકરી કરતા હોય, જોબ કરતા હોય, તો મમ્મી તમને શિખામણ હજુ પણ આપે છે. હજુ એમ કે રાડો પાડમાં આમ ના કર, તેમ ના કર, ઓલું ના કર, પેલું ના કર, આવું ના કરાય, પેલું ના કરાય. આ એક પ્રકારનું શું છે? મતારોપણ છે. એ તમારા જીવનમાં એકવાર ઘૂસી ગયું, જો તમે એને ફોલો કરવા માંડ્યા તો આપણે કદાચ મરી જઈએ ને તો એ વસ્તુ આપણી અંદર એમને રહી જાય. તમારા ઘરમાં તમારા મમ્મીએ એક વખત તમને કીધું કે સાચું બોલાય બેટા, ખોટું ના બોલાય, તો મમ્મીની એ વાત છે ને તમારા ઉપર રોપણ થઈ ગયું, તમારામાં આરોપણ થઈ ગયું એનું. એટલે આ એવું જરૂર નથી માતા તરફથી મળે, કોઈ પણ તરફથી મળી શકે, બરાબર. માતા મોટા ભાગે માતાનો રોલ હોય છે. બાકી આપણા વડીલો પણ આપણને આવી સલાહ દે. વડીલો પણ હોઈ શકે, માતા પણ. માતા વધારે આવી સલાહ દે છે, વડીલો આવી સલાહ દેતા હોય, પણ આપણા મમ્મી આપણને વધારે આવી સલાહ દે છે. પુસ્તકને પગ નો અડાડાય ને આવી જે બધી સલાહો છે ને બધું મતારોપણ છે. એકવાર જીવનમાં જો સરખી રીતે કોઈનો આમ તમને લાગી આવ્યું તો તમે પછી એને ફોલો કરશો મરો ત્યાં સુધી. અને અમુક વસ્તુ લાગે જ નહીં, મમ્મી કદાચ મરી જાય ને બિચારી તો એ કાંઈ ફરક ના પડે. ઘણા એવા વિદ્યાર્થી મેં જોયા છે, મમ્મી મરી જાય, શિક્ષક મરી જાય, બધા મરી જાય, એને કાંઈ ફરક જ ન પડે, જે કરવું એ જ કરે. એવા વિદ્યાર્થી હોય છે ઘણા બધા. મા બાપ બિચારા એનાથી કંટાળી જતા હોય. પછી આવે સામાજિકરણ. સામાજિકરણ એટલે બાળક છે ને એ હવે સમાજ સાથે જોડાશે. રંગ તેવો સંગ નથી કહેતા આપણે, બાળક જે સમાજ સાથે જોડાયેલો છે બસ એવું એ જોવા મળે. નોર્મલ છે, આવડે એવું ટોપિક છે કે બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ જુદા જુદા સમાજમાં ભળતું જાય. શરૂઆતમાં તો એક જ સમાજ હતો, કેવું? એનું કુટુંબ. એક કુટુંબ હતું, પણ કુટુંબમાંથી હવે સ્કૂલે ગયો તો સ્કૂલમાં એને ખબર પડી કે દરેક સમાજ કોને કહેવાય. એટલે કે સમાજમાં તમે જુઓ ને તો આ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આવી બધી વિદ્યાર્થીને ખબર ન હોય, પણ સ્કૂલે જાય ને ત્યારે ખબર પડવા માંડે કે ભાઈ આવા અલગ અલગ સમાજના લોકો આવે. ધીમે ધીમે સમાજ સાથે ભળતા શીખે, જુદી જુદી રીતો સામાજિકરણ થતું જાય. કહેવત છે સંગ તેવો રંગ, મિત્ર વર્તું જોડેથી બાળક શીખતો હોય. બાળક પોતાની રસ રુચિ પ્રમાણે જૂથ ધરાવે છે, રસ રુચિ પ્રમાણે જૂથ બનાવે. આ વાત બહુ સાચી. ઘણા વિદ્યાર્થીને ઘરેથી જ કીધું હોય કે આપણે હોશિયાર વિદ્યાર્થી સાથે રહેવાનું, એટલે આપણે એવા રસ રુચિ હોય આપણી પહેલેથી, ભણવામાં રસ હોય, મજા આવે એવા વિદ્યાર્થી તમે બનાવો, તમને ટૂંકમાં મજા આવે એવા, તમને ભણવામાં સપોર્ટ કરે એવા. અને અમુકને ભણવામાં રસ જ ન હોય તો એને બાંધવામાં સપોર્ટ કરે એવા. એક ફોન કરે, એ હાલ તો મને ઓલા ઝાપડ મારી વજાવો, 5 જણા ભેગા થાય. એટલે જેને જેવો રસ હોય એવા મિત્રો બનાવે. મારા મિત્રો સારા હતા હો. હા, રસ રુચિ પ્રમાણે જૂથ ધરાવે. આ જૂથ તેને મૈત્રી, સહકાર, અધિકાર વગેરે જેવા ગુણો શીખવે છે. મૈત્રી, સહકાર અને અધિકાર જેવા ગુણો. હવે એ જ જૂથ જો સારું હોય તો સારી વસ્તુ શીખાય. બાકી જો એની સંગતમાં ફેર પડે ને તો આજે જીવનમાં એક દિશા છે ને આપણને એ સંગતના કારણે ક્યાંક આપણે હજુ પણ રખડતા હોઈ શકીએ. અને હજુ પણ યાદ આવે કે ખોટા એની સાથે રહ્યા હતા, આજે મારી જીવનની દિશા બદલી નાખી છે. તમને ત્યારે મજા આવે, કેટલી મજા હે. મારા જીવનમાં હું મારા મિત્રને એક ફોન કરું ને હમણાં ભેગા થઈ જાય.
પણ એ બધું અમુક ઉંમર સુધી સારું લાગે. પછી અમુક ઉંમર થઈ જાય, ઘરે ખાવા માટે પૈસા ન હોય, ત્યારે પછી મિત્રને ફોન કરો તો એને એવી જ કન્ડિશન હોય, તું લાઈને મારી પાસે નથી, હામાં હામાં એકબીજા સાથે પૈસા માંગે. આ કેવા મિત્ર? મિત્ર તો એ કહેવાય કે પોતાનું ફ્યુચર બનાવે, સાથે એના મિત્રનું ફ્યુચર બનાવે. પોતે સારી પોઝિશન ઉપર જાય, એના મિત્રને સારી પોઝિશન ઉપર લઈ જાય. પોતે પણ લાખોપતિ બને, એના મિત્રને પણ લાખોપતિ બનાવી નાખે, કરોડપતિ બનાવી નાખે. એને મિત્ર કહેવાય. હવે પોતે ડૂબે, એના મિત્રને ડૂબાડે. જેવો રંગ તેવો સંગ, જેવો સંગ એવો રંગ. અનુભવ અને અવલોકન. સાહેબ અનુભવ આ વાંચો તોય ખબર પડે. બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તેનામાં અવલોકન શક્તિનો વિકાસ થાય. અવલોકન કરે બધી વસ્તુનું, આસપાસના સમાજના સભ્યોનું, તેમનું વર્તન, આ બધાનું અવલોકન કરે. જો આમ કેવું ખબર, આમ અવલોકન કરે એટલે જોવે કે આજે સાહેબ ગુસ્સામાં છે, આજે મારા મમ્મી ગુસ્સામાં લાગે છે, આજે મારા પપ્પા થોડા ઉદાસ દેખાય છે. તો એકબીજાનું અવલોકન કરતા શીખે કે ભાઈ આનું વર્તન આજે કેવું છે, આ આજે ક્રોધમાં છે. આ આમ ટૂંકમાં એ વિદ્યાર્થી બીજાના અનુભવ અને એનું અવલોકન કરતા શીખવા મળે. બાળક જેમ મોટું થાય એમ અવલોકન શક્તિનો વિકાસ થાય, અવલોકન કરે બધાનું. આસપાસના સમાજના જે સભ્યો છે એનું વર્તન કેવું છે, એ સભ્યોનો ક્રોધ કેવો છે, લાગણી કેવી છે, પ્રેમ કેવો છે, આ અભિવ્યક્તિનું અવલોકન બાળક માટે શિક્ષણનું મોટું માધ્યમ બની જાય છે. ઘણી વાર તમે જુઓ તો અમુક અમુક શિક્ષકો છે નકરા ગુસ્સા જ કર્યા રાખે, ગુસ્સો જ કર્યા રાખે, છોકરો કંટાળી જાય, આખો દિવસ સાહેબ ગુસ્સો જ કરે. એ વિદ્યાર્થી એની પાસે ક્યારે નહીં ભણવા જાય. અવલોકન કરશે કે ભાઈ આ સાહેબ કેટલા સરસ છે, કેટલું સરસ અમને ભણાવે છે, કેટલું સરસ અમને કાંઈ પણ પૂછે તો હસતા હસતા જવાબ આપે છે. ક્યારેક ગરમ થઈ જાય છે, ક્યારેક ગરમ થઈ જાય છે, પણ પાછા ક્યારેક ક્યારેક પાછા હસતા હસતા મજા આવે એવો જવાબ આપે છે. હા, પણ ક્યારેક ક્યારેક બધા ખોટે ખોટી રીતે સાહેબને હેરાન કરે, ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય છે. તો આવી બધી વાતો છે એ ઓળખતા શીખી જાય છોકરો. શાળામાં શિક્ષક જે રીતે તેની સાથે વર્તન કરે, જો શાળામાં શિક્ષક જે રીતે સાથે વર્તન કરે એ પોતાની ઢીંગલી અથવા નાના ભાઈ કે બહેન સાથે એવું વર્તન કરે. તમને ખબર છે નાના હતા ત્યારે આપણે રમતા, ઓલી ઢીંગલી હોય નાની નાની, ને આપણે ટીચર બનતા ને આપણે ઢીંગલીને ભણાવતા. ચલો એક રે એક, બે ગળે બે, તઈ ગળે તૈણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. કોને ભણાવી આપણે? નાની એવી ઢીંગલીને. અથવા નાની ઢીંગલીનો નાના ભાઈ બહેન હોય ને એને કે હાલો જો હું મારા ટીચર છે ને, મારા ટીચર જો આમ ભણાવે, તમે બેસી જાઓ, હાલો મારા ટીચરની એક્ટિંગ કરું હું, મારા ટીચરની એક્ટિંગ. મારા ટીચર જો તમે બેસો, હું જો ખુરશી ઉપર બેસું છું, મારા ટીચર આવે ને તો આમ કરે, પેલા કે કેટલા લેસન લાવ્યા છે, નો લાવ્યા પછી એને ટીચર થોડા ખીજાય, પછી ટીચર 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 એમ કેટલું સરસ બોલતા હોય, આપણને સાંભળવાની મજા મજા આવી જાય. તમે નાના હોય ને ત્યારે તમે આવું કર્યા હોય, કર્યું હશે તમે. ખાસ કરીને બહેનો વધારે આવું કરે, ભાઈઓ આવું કરે, પણ ભાઈઓ આવું કરે ને તો પાછા વાત વાતમાં રોવા માંડે. કોઈ બેહતું જ નથી, હું આજે ટીચર બન્યો છું, કોઈ બેહતું જ નથી મારી સામે, હું ટીચર છું. તો એનું કઈ માને જ નહીં. જયારે બહેનો બેહે ને તો બેનનું નામ સાંભળવા બધા છાના મના બેસી જાય. બેન પાછું બોલે એવું એટલે મજા આવે. ઓલો છોકરો પાછો બોલતો હોય કેવું, પાંચ રે પાંચ, તો કે આ ઘોઘરાને કયો બંધ થઈ જાય અત્યારે, એવું કે. એટલે ભાઈ ભણાવતો હોય તેમ લાગે કે આ શિક્ષક છે, શિક્ષક. જયારે ઓલી દીકરી ભણાવતી હોય ને સાંભળવું ગમે બધાને. આવું આપણે નિરીક્ષણ કર્યું હશે. પછી ઓલો ઘરમાં કબાટ હોય ને દિવાલ હોય ને દિવાલ ઉપર લખતા પાંચડે પાંચ, દિવાલ ઉપર લખતા. બહુ મજા આવતી યાર. ત્યારે જ આપણે નક્કી કર્યું હતું હું શિક્ષક બનીશ. ત્યારે જ આપણે બધા નક્કી કર્યું હતું ને, નાના હતા ત્યારે સપનું બનાવ્યું કે હું ટીચર બનીશ. આજે સપનાને પૂરા કરવા ખરેખર મહેનત કરીએ છીએ. પછી તો કે ભાઈ દાદી જેવી રીતે ગાયને બોલાવીને ભોજન આપે તેવી રીતે પણ આપણે ગાયને બોલાવીએ. ગાય અને કૂતરાને જુદી જુદી રીતે બોલાવવામાં આવે એ બાબતો આપણને શીખવા મળી. ગાયને બોલાવી હોય તો કેમ બોલાવાની? કેમ બોલાવાની તમને ખબર છે? કૂતરાને બોલાવા હોય તો એટલે ભાઈને બોલાવવાની રીત અલગ છે. આવું નાના બાળકને ખબર પડે. ગાય અને કૂતરાને આ રીતે, અને પિતાજી જે રીતે ફોન પર વાત કરે તે રીતે વાત કરવાનો અભિનય પણ કરે. પપ્પા આમ વાત કરે, હાલો શું છે, કાલ નહીં આવું, કાલ. તો જેવું જેવું કરે એવું એવું બાળક કરે.
આ અવલોકન તેના માટે વ્યવહારુ શિક્ષણ પૂરું પાડે છે. આ એક વ્યવહારુ શિક્ષણ છે, જીવન કેમ જીવવું એવું શિક્ષણ. નાના હતા એ જિંદગી કઈક અલગ હતી, ત્યારે કોઈ ટેન્શન નહોતું જીવનનું. આજે પેલા એવું હતું, નાના છે જલ્દી મોટા થાય, જલ્દી મોટા થાય. આજે મોટા થઈ ગયા પાછું આપણને આપણું બચપન બહુ યાદ આવે છે. હા, આપણી બચપન બહુ યાદ આવે આપણને. હા, ટીચર રમે. આપણને પાછી નાની દીકરીઓ ઘરે હોય ને, ભાણકી કે ભત્રીજી કે આપણા મોટા ભાઈની દીકરી કે કોઈ પણ, કદાચ આપણી દીકરી હોય તો શું કરે? હે, શું કરે? રમે. હાલો આપણે ટીચર રમીએ. હું ટીચર બનીશ પપ્પા, હું તમને ભણાવીશ પપ્પા. ટીચર રમશું આપણે, ટીચર હાલો ને. તો પપ્પા સ્ટુડન્ટ બની જાય, મમ્મી સ્ટુડન્ટ બની જાય. ટીચર રમે, મજા આવે. પણ એ જીવન કઈક અલગ હતું. હવે સાહેબ શારીરિક નિયંત્રણ, જો સાહેબ આ મહત્વનું છે પાછું. હવે જો શારીરિક નિયંત્રણની અંદર ખાસ કહું ને, તો બાળક ધીમે મોટું થાય, ધીમે મોટું થાય એટલે હવે તરુણ અવસ્થામાં આવશે. જો હવેના જીવનની અંદર કઈક નવી શરૂઆત થાય. ધીમે બાળક મોટું થાય, ધીમે બાળક મોટું થાય, તરુણ અવસ્થાએ પહોંચ્યું. અને એની અંદર શરીરમાં ફેરફાર આવ્યા. દીકરા દીકરીઓની અંદર જ્યારે 12 થી 20 વર્ષના થાય, તરુણાવસ્થામાં આવે. આપણે બધા પણ આ અવસ્થામાંથી પસાર થયા છે. આપણે બધા પણ આ અવસ્થામાંથી પસાર થયા છીએ. તો દરેક સમાજને પોતાના સામાજિક નિયમો મૂલ્યો હોય. આ નિયમો અને મૂલ્યોનું શિક્ષણ બાળકને તેના સહવાસથી મળતું હોય. પોતાની લાગણીઓની અભિવ્યક્તિ સમાજ જ શીખવે છે. હવે જો પોતાના શારીરિક આવેગો પર નિયંત્રણ રાખવાનું શિક્ષણ સમાજ આપે. સાહેબ, શારીરિક નિયંત્રણો આપણા શરીરનું અંદર જે ફેરફાર આવે છે, આપણા જીવનની વસન જેને કહેવાય, તો એના ઉપર નિયંત્રણ રાખવાનું છે. નિયંત્રણ એટલે કે કંટ્રોલ. જે વ્યક્તિ તરુણાવસ્થામાં પોતાના શારીરિક નિયંત્રણ એટલે કે પોતાના એવા આવેગો છે એના ઉપર નિયંત્રણ કરી જાય તો બહુ સારી વસ્તુ છે. અમુક વાર છે આ ઉંમરે છે નિયંત્રણ ન કરી શકે, એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, વિકૃતિનો ભોગ બને છે ઘણા બધા બાળકો. અને સાહેબ, જ્યારે તમે શિક્ષક બનશો ને, તમારી સામે તરુણાવસ્થાના વિદ્યાર્થી જ હશે, અને એની સાથે કેમ કામ પાર પાડવું ને એની પણ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષક બની ગયા પછી જ્યારે શિક્ષકોની ટ્રેનિંગમાં જાવ ને ત્યારે, કેમ કે સમજો કે તમે 8મું 9મું 10મું કે 6 7 8 ધોરણમાં ભણાવો છો, ત્યારે એ બધા ધોરણ એવા છે જ્યારે તરુણાવસ્થાની શરૂઆત થતી હોય. તો એ તરુણાવસ્થાની શરૂઆત થતી હોય તો એક મહિલા શિક્ષકે અથવા એક પુરુષ શિક્ષકે કઈ રીતે ભણાવવું એના હિસાબ ટ્રેનિંગના સેશન આવે, જે મેં પોતે લીધેલા છે, મને યાદ છે. મહિલા શિક્ષક છે તો એને જે વિદ્યાર્થીઓ છે, જે છોકરાઓ છે, એમની સાથે કઈ રીતે વર્તન કરવાનું, અને પુરુષ શિક્ષક છે તો એને દીકરીઓ સાથે કઈ રીતે વર્તન કરવાનું, આવી ટ્રેનિંગ આવે સાહેબ. એની ટ્રેનિંગ ખરેખર લેવાની હોય, જેનાથી આપણને કઈ રીતે વ્યવહાર કરવો એનો ખબર પડે. કેમ કે બાળકને બિચારાને ખબર નથી, બાળકનો કોઈ અહીંયા વાંક નથી, બાળકનો કોઈ દોષ નથી. બાળકના જીવનમાં એ પરિસ્થિતિ એવી છે, તરુણાવસ્થા એક સિચ્યુએશન એવી છે કે એની અંદર બોડીમાં ફેરફાર થાય, બિચારાને ખબર જ નથી. એ કોને કહેવા જાય? મમ્મીને તો આવું કહી ન શકાય, પપ્પાને તો આવી વાત ન કરી શકાય. તો એ વાત બધી એના મિત્રોને કરશે, મિત્રો પાછા એની જેવા હશે. જો સારા મિત્રો હશે સારી એને સલાહ આપશે, ખોટા મિત્રો હશે ને આમ વિકૃત બુદ્ધિ વાળા હશે તો એવી સલાહ આપશે. એના કારણે બાળકની અંદર ઘણો બધો ચેન્જીસ આવે. આ અવસ્થા એ છે. તમારે બાળકોને ભણાવવા હોય, તમારે બાળકોને ચાલ બેટા ભણવા, પણ એને ભણવામાં ધ્યાન ન લાગે. તરુણાવસ્થા એક એવી સિચ્યુએશન છે કે જો જે બાળક શારીરિક નિયંત્રણ કરી જાય ને એ જ ભણી શકે. જે શારીરિક નિયંત્રણ ન કરી શકે ને એ બસ એવા જ વિચારોમાં ખોવાયેલો રહે, પોતાના દીવા સ્વપ્નની અંદર, પોતાના એવા વિચારો જેની અંદર એ વિચારોની અંદર જ ખોવાયેલો રહે. એટલે આ ટ્રેનિંગ લેવી જરૂરી. એટલે એની સામે શિક્ષકે કેવું વર્તન કરવું ને એ ખાસ શીખવું જોઈએ. અને તરુણાવસ્થામાં બાળક હોય એમાં ફેરફાર થતો હોય તો એને તમારે પ્રેમથી સમજાવવાના છે. તો શારીરિક આવેગો પર નિયંત્રણ ખૂબ મહત્વનું છે. નિયંત્રણ કરે ને તો જ એ ભણવા પર વધારે ફોકસ કરી શકે. એટલે શારીરિક નિયંત્રણ અતિ આવશ્યક છે. એ બધાની વચ્ચે જો આવા કોઈ પણ પ્રશ્નો ઉભા થાય છે, તમે વાંચી શકો છો, આવા કોઈ પણ પ્રશ્નો ઉભા થાય, બાળક નાનું એવું છે, તમે બાળકને ભણાવશો ને ક્લાસમાં આવા સિચ્યુએશન ઊભી થાય, તમે સમજો કે તમે કોઈ ધોરણ 2 ના વિદ્યાર્થીને ભણાવો છો, બિચારે એ શારીરિક એનું જે નિયંત્રણ છે નથી કરી શકતા, તો એ રડવા લાગે, ઘણા બધા પ્રશ્નો થાય, અને એ જયારે રડે છે બધા આખા ક્લાસના વિદ્યાર્થી એની સામે છે એ જોઈને હસવા લાગે છે. સાહેબ, આવી કન્ડિશનમાં શિક્ષકે છે ને એને સાથ સહકાર આપવાનો છે. શિક્ષકે પાછા એમ કે હું આવું ના કરું, હું આવું થોડું હોય. શિક્ષકો દૂર ભાગે છે આવી અમુક ઘટનાઓથી. પણ સાહેબ,
એ સિચ્યુએશનમાં વિદ્યાર્થી કેવી રીતે પોતાના શારીરિક નિયંત્રણ, પોતાનું આ કંટ્રોલ કઈ રીતે કરશે એ શીખવવાની જરૂર છે શિક્ષક તરીકે. હસવાની જરૂર નહીં, પણ શિક્ષક તરીકે આ બધું જાણવા અને શીખવાની જરૂર છે. શિક્ષક બનશો ને ત્યારે બધી સિચ્યુએશન તમારી સામે ઊભી થાય. એ સિચ્યુએશન થી ભાગવાનું નથી, ભાગે એ શિક્ષક નહીં, પણ એ સિચ્યુએશનને સોલ્વ કેમ કરવી, એને સારી દિશામાં કેમ લઈ જવી એ શિક્ષક છે. બાકી અમુક તો હું ભાગી જાય, એમાં શિક્ષક ચાલે જ નહીં. અનુભવના પુનર્ગઠન દ્વારા શિક્ષણ. સમાજમાંથી બાળક ઘણા અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે. આ અનુભવની ઘણીવાર અનુભવ શૃંખલા રચાય છે. જેમ કે માતા બાળકને વાર્તા, ગીતો વગેરે માધ્યમથી મહેનત કરવી જોઈએ તેમ જણાવે. જો અનુભવનું પુનર્ગઠન એટલે શું ખબર? એવી કોઈક વાત, એવી કોઈક વાર્તા, એવું કોઈ ગીત કે જે તેમને કીધું હોય એટલે બાળકના એ અનુભવનું પુનર્ગઠન, આમ ગાંઠ બંધાઈ જાય કે મારે કોઈ, તમે એને શહીદ ભગતસિંહની વાર્તા કહો એટલે શહીદ ભગતસિંહના ગુણો છે એની અંદર આમ આવી જાય નાનપણમાં. તમે એને જે બી વાત કરો ને એ અનુભવનું પુનર્ગઠન એની અંદર થઈ જાય છે. માતા બાળકને વાર્તા, ગીતો વગેરે માધ્યમથી મહેનત કરવી જોઈએ તેમ જણાવે છે. બાળક પોતાની આસપાસના વાતાવરણમાં લોકોને મહેનત કરતા જુએ છે. બગીચામાં માળી મહેનત કરે છે, રસ્તા પર કોઈ લારી ખેંચતો માણસ મહેનત કરે છે. બધાને મહેનત કરતા જોવે એટલે પોતે પણ એક પુનર્ગઠન બાંધી લે છે. એ પુનર્ગઠન બાંધી લે છે કે ભાઈ જો આ મહેનત કરે, ઓલો મહેનત કરે, પેલો મહેનત કરે, આખી દુનિયા મહેનત કરે, હું શું કરું છું? હું શું કરું છું? હા, પૂજાબેન ભટ્ટ બહુ સારી વાત કરે ભાઈ, બહુ સારી વાત કરી. આ બધા અનુભવ મહેનત કરવી જોઈએ તે મૂલ્યને પુષ્ટિ આપે છે. બાળક જ્યારે અધ્યયન કરીને કોઈ સિદ્ધિ મેળવે ત્યારે અનુભવનું પુનર્ગઠન થાય. સમાજ બાળકને આવી અનેક અનુભવ શૃંખલા પૂરી પાડે. એટલે કે સાહેબ જ્યારે બીજાને જોઈને તમને એવું લાગે મહેનત કરવી જોઈએ અને જે દિવસે તમે મહેનતમાં લાગી જાઓ એ તમારા અનુભવનું પુનર્ગઠન છે. કોઈ વાર્તા કે કોઈ ગીતમાં કોઈ સારા મહાન પુરુષનું તમે કોઈ વાક્ય સાંભળી લીધું તો એના અનુભવથી તમારી અંદર પુનર્ગઠન થાય. બસ એ આ બધી ઘટનાઓ છે. પશ્ચાત અને ભારતીય ચિંતકોની દ્રષ્ટિએ કેળવણી અને શિક્ષણ. સાહેબ અહીંથી હવે કેળવણી કારો ચાલુ થશે. અહીંથી શું ચાલુ થાય? કેળવણી કારો ચાલુ થાય. જો અહીંયા જે લખ્યું છે ને આનો ખરેખર મિનિંગ શું એ તમને કહું. આ પાશ્ચાત લખ્યું ને, પાશ્ચાત, પાશ્ચાત એટલે સાહેબ જે આમ અંગ્રેજો હતા એમ, પશ્ચિમી શિક્ષકો હતા, પશ્ચિમી ચિંતકો એટલે જે અંગ્રેજો જેવા એમ. અને ભારતીય, અંગ્રેજો અને ભારતીય ચિંતકો જે હતા એની દ્રષ્ટિએ કેળવણી અને શિક્ષણ કેવું હોય. સાહેબ જે ચિંતકો છે ને, ચિંતકો એટલે સાહેબ આને ખરેખર આપણે સાદી ભાષામાં એને કેળવણીકારો કહીએ છીએ. શું કહીએ છીએ? કેળવણીકારો. એ કેળવણીકારો પાશ્ચાત્ય યુગના પશ્ચિમી સંસ્કૃતિના, જેને કહેવાય પશ્ચિમી સંસ્કૃતિના અથવા તો ભારતીય સંસ્કૃતિના જેટલા પણ ચિંતકો છે એને કેળવણી અને શિક્ષણ માટે શું શું બલિદાન આપ્યું, કેળવણી અને શિક્ષણની અંદર શું વિકાસ કર્યો એનો અભ્યાસ છે. એટલે કે આપણે હવે અભ્યાસ કરવો છે કોના વિશે? કેળવણીકારો વિશે. પેલા મેં તમને અહીંયા સુધી ભણાવ્યું, તમને પ્રોપર સમજાણું, મેં તમને જેની માહિતી આપી. આજે આ ટોપિક છે ને કેળવણી છે સાહેબ. આ કેળવણી સમજો ને તો આમાંથી તમને પ્રશ્નો જ્યારે એક્ઝામમાં પૂછે ને તો ઓટોમેટિક જવાબો મળવા માંડે. ઓટોમેટિક તમારી સામે કોઈ પ્રશ્ન આવે એટલે તમને જવાબ મળે. આ ટોપિક સમજવાનો છે, આ ટોપિકને ગોખવાનો નથી. તમે આ ટોપિકને જેટલું મગજની અંદર સમજશો, જેટલું એને પ્રોપર અનુભવથી સમજવાની ટ્રાય કરશો એટલું તમને વધારે બેનિફિટ અને ઉપયોગી થશે. બાકી ગોખશો એક એક લાઈન, આ લાઈન, એક લાઈન, બે લાઈન, ત્રણ લાઈન, એમ બધી એક એક લાઈનને ગોખવા બેસો ને નહીં ભેગું થાય. આ ટોપિક સમજવાનો. કેટલાને સમજાવવાનો છે? ચલો, કેટલાને સમજાવવાનો છે? રૂસો છે, ગાંધીજી છે, ઘણા બધા કેળવણીકારો છે જેણે કેળવણીની અંદર ઘણા બધા પોતાના ફેરફારો કરીને આપ્યા છે. ચલો, કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી જો તમારી ઈચ્છા હોય તો કેળવણીકારો આજે ભણીએ, તમારી ઈચ્છા ના હોય તો કેળવણીકારો આપણે આવતીકાલે ચાલુ કરીએ. આવતીકાલે આપણો લેક્ચર છે. જો તમારી ઈચ્છા હોય તો કેળવણીકારો આજે ભણીએ, બાકી આવતીકાલે ભણીશું. તમે જેમ કહેશો એમ કરીશું.
ઓકે, તો મોટાભાગના વિદ્યાર્થીઓ આવતીકાલનું કહે છે, તો આપણે આ ટોપિક આવતીકાલથી શરૂઆત કરીશું. બરાબર, અહીંયા આપણે આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. કેળવણીકારો આપણે આવતીકાલે ભણીશું. બરાબર, કેળવણીકારો વિશે હવે અભ્યાસ કરવો છે અને આ તમારા માટે ખૂબ મહત્વનું છે. આમાંથી પ્રશ્નો બહુ પૂછાણા. જો ગીજુભાઈ બધેકાનો પ્રશ્ન પૂછાણો, મહાત્મા ગાંધીજીનો પ્રશ્ન પૂછાણો હતો, રવિન્દ્રભાઈ દવેનો પ્રશ્ન પૂછાણો હતો. ગયા વખતના પેપર તમે ચેક કરો તો એની અંદર ગાંધીજીનો પ્રશ્ન, રૂસોનો પ્રશ્ન પણ હતો, રવિન્દ્રનાથ ટાગોરનો પ્રશ્ન પણ હતો, વિનોબા ભાવેનો પ્રશ્ન પણ હતો, રવિન્દ્ર દવેનો પ્રશ્ન પણ હતો, ગીજુભાઈ બધેકાનો પ્રશ્ન પણ હતો. ગયા 2023ના પેપરની વાત કરું છું. એટલે કેળવણીકારો ખાસ ભણજો, કેળવણીકારોમાંથી પ્રશ્નો પૂછાય. આ મેડમ મારિયા મોન્ટેસરીનો પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં પૂછાણો હતો. એક મેડમ મારિયા મોન્ટેસરીનો પ્રશ્ન ટાટ હાયર સેકન્ડરીમાં હતો, વિશિષ્ટ બાળકોને ઇન્દ્રિય દ્વારા શિક્ષણ. આ તો કેળવણીકાર છે. તો એ જે કેળવણીકારો છે એને જે માહિતી આપી, શિક્ષણમાં જે સુધારાઓ દર્શાવ્યા, શિક્ષણમાં જેણે ઇતિહાસ રચ્યો, કોઈ સારું કામ કર્યું હોય, કોઈ શિક્ષણની અંદર કોઈ સારું કામ કર્યું હોય, યશપાલ છે, ઘણા બધા છે, જેણે આવીને શિક્ષણમાં કઈ ફેરફારો કરીને ગયા, એ બધા કેળવણીકારો છે. કેળવણી અને શિક્ષણમાં શું ફેરફાર લાવ્યા, શું એણે વિકાસ કર્યો, એ આપણે આવતીકાલે જ ભણીએ. બરાબર, એટલે આવતીકાલે આ કેળવણીકારોની ચર્ચા કરી, એક એક વિશે ભણીશું. ગાંધીજીએ શું કર્યું, રૂસોએ શું કર્યું, ગીજુભાઈ બધેકાએ શું કર્યું, રવિન્દ્રનાથ દવેએ શું કર્યું છે, યશપાલે શું કર્યું છે, આ બધું આવશે. હા, ભાવિનીબેન વાસિયાર એ પણ આવી જશે બેન, ચિંતા ના કરશું. આવતીકાલે કેળવણીકાર કરશું. બરાબર, ચલો કઈ પ્રશ્ન હોય તો પૂછો. પિનાનકીબેન મકવાણા મુકાવી દેશું. ચલો કઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. છેલ્લી 2 મિનિટ અવેલેબલ છું, પછી આપણે છૂટા પડીશું. નિશાબેન, એના માટે ઓફિસ નંબર પર તમારે સંપર્ક કરવો પડશે બેન, ત્યાંથી તમને માહિતી મળી રહેશે. અને આવતીકાલે યુટ્યુબ ઉપર 1 વાગે શિક્ષણમાં ટેકનોલોજી એવો સેશન છે. જો તમે ફ્રી હોય તો તમે એ લેક્ચરમાં પણ જોડાજો. કાંઈક નવી બાબતો વિશે આપણે ચર્ચા કરવી છે. દીપિકાબેન પરમાર, શિક્ષણના 2 લેક્ચર બાકી છે, શિક્ષણનું કરંટ અને શિક્ષણનું વિશેષ. શિક્ષણના 2 લેક્ચર બાકી છે, શિક્ષણનું કરંટ અને શિક્ષણનું વિશેષ, એટલે શિક્ષણ પૂરું. અને મનોવિજ્ઞાનમાં આ કેળવણીના સંદર્ભે આખો ટોપિક જે બાકી છે કવર કરીશું. એટલે ઓલમોસ્ટ આપણે આવનારા દિવસોમાં આ કોર્સ પૂરો કરી રહ્યા છીએ. કોર્સ જેવો પૂરો થાય એટલે તમારા મનોવિજ્ઞાન શિક્ષણના લેક્ચર પૂરા. પછી જે તમારી બેચમાં રીઝનિંગ બાકી છે તો રીઝનિંગના લેક્ચર શરૂ થશે. રીઝનિંગ છે એ પૂરું થાય પછી ધીમે ધીમે આપણે તમારી બેચમાં જે સબ્જેક્ટ બાકી હશે એ બધા સબ્જેક્ટના લેક્ચરો આપણે 1 by 1 ચાલુ કરીશું અને તમારો સિલેબસ પણ આપણે સમયસર પૂરો કરી દેશું. ડન. તો આવતીકાલે મળીએ દોસ્તો, કેળવણીકારનો ટોપિક પૂરો કરીએ. શિક્ષણની અંદર 2 વસ્તુ બાકી છે, શિક્ષણ વિશેષ અને શિક્ષણનું કરંટ. બાકી મનોવિજ્ઞાનમાં જેટલા ટોપિક બાકી છે એ બધા કરાવીશ. એ બધું કમ્પ્લીટ થઈ જાય દોસ્તો પછી છે ને તમે આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી પણ યુટ્યુબના લેક્ચર ખાસ જોજો. યુટ્યુબના લેક્ચર જોવાનું શું કામ કહું છું કે તમારે જે ટોપિક ચાલી ગયો હોય ને જ ટોપિક જો યુટ્યુબ પર એના MCQ કે કોઈ પ્રશ્નોત્તરી ચાલતી હોય તો તમારે એનું રિવિઝન થાય, મેક્સિમમ પ્રેક્ટિસ થાય. જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો તમારે જ્યારે યુટ્યુબ ઉપર મારા 1 વાગે લેક્ચર હોય એમાં જોડાવાનું, જેથી તમને ઘણો બધો ફાયદો થાય. બરાબર, તો એ જોવાનું જેથી તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર, લેક્ચર ભલે આપણા અહીંયા ટોપિક પૂરા થઈ ગયા, કોર્સ પૂરો થઈ ગયો, સિલેબસ પૂરો થઈ ગયો, પણ રિવિઝન માટે તમારે રેકોર્ડેડ વિડીયો જોવાના, પ્લસ જ્યારે યુટ્યુબમાં અમુક પોઈન્ટના લાઈવ લેક્ચર હોય તો એ પણ જોવો તો તમને ઘણો બધો ફાયદો થાય, રિવિઝન થાય. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કઈ પ્રશ્ન નથી, આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.